સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે। એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે। વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે। અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે, કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે, ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય, ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કંઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતું હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે કાર્યકર્તા સ્વીકારી લેતા હોય છે। એ હવે બધું સાંભળીએ પછી આપને માહિતી આપવામાં આવશે। અત્યારે કોઈ હજુ કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી। રિપીટ નો રિપીટ બધી ચર્ચાઓના અંતે પ્રદેશ નિર્ણય કરશે।